તાપીના ડોલોનમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ડાંગ જિલ્લામાં પડેલા વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા। પદમ ડુંગરી નજીકથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું। અંબિકા નદી બે કાંઠે વહેતી થતા રોડ પર પાણી ફરી વળ્યા। કાંઠા વિસ્તારમાં ન જવાની તંત્રએ અપીલ કરી છે। ત્યારે જે રીતે સતત વરસાદ પડી રહ્યો છે અને જે પાણી આવ્યા છે તેના કારણે કાંઠા વિસ્તારમાં ન જવાની તંત્રએ અપીલ કરી છે। પદમ ડુંગરી વિસ્તારમાં આ ઘટના ઘટી છે। અંબિકા નદી બે કાંઠે વહેતી થતા રોડ પર પાણી આવી ગયા। કાંઠા વિસ્તારમાં ન જવાની તંત્રએ ખાસ અપીલ કરી છે। પદમ ડુંગરી નજીકથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું અને આ તેના દ્રશ્યો છે। ઝી24 કલાક પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। જે રીતે નદીમાં ઘોડાપૂર આવ્યું છે તે દ્રશ્યો કેમેરામાં જે કેદ થયા છે અને અંબિકા નદી બે કાંઠે વહેતી થતા રોડ પર પાણી આવી ગયા। કાંઠા વિસ્તારમાં ન જવાની તંત્રએ ખાસ અપીલ કરી છે અને આવા વખતે કોઈપણ જગ્યાએ રસ્તા પર વાહન લઈને ન જવું જોઈએ, કારણ કે તે જોખમી સાબિત થઈ શકે છે। ત્યારે કાંઠા વિસ્તારમાં ન જવાની તંત્રએ લોકોને ખાસ અપીલ કરી છે। તો અંબિકા નદીમાં ઘોડાપૂર આવેલા આ દ્રશ્યો કેમેરામાં જે કેદ થયા છે, આ દ્રશ્યો આપ ઝી24 કલાક પર એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો। અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યા બાદ જે તેના પાણી છે તે રસ્તા પર આવી ચૂક્યા છે અને નદી બે કાંઠે વહી રહી છે। કાંઠા વિસ્તારમાં ન જવાની તંત્રએ અપીલ કરી છે અને નદીમાં ઘોડાપૂર આવવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। તો રોડ પર પાણી ફરી વળ્યા છે અને નદીના પાણી હવે રોડ પર આવી ગયા છે। તો સતત નદીમાં પાણીનું વહેણ વધી રહ્યું છે। બીજા મહત્વના સમાચાર, ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદની અસર નવસારી જિલ્લામાં જોવા મળી। નવસારીની અંબિકા નદીમાં પાણીની મોટી આવક થઈ। બિલીમોરા પાસે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને અંબિકાના જળસ્તરમાં વધારો થયો છે અને તેના કારણે કિનારાના 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। સ્થાનિક તલાટી, સરપંચ અને શિક્ષકોને કોઈ અઘટિત ઘટના ન બને તેની તકેદારી રાખવાની ખાસ સૂચના આપવામાં આવી છે। તો નદીઓમાં વધતા જળસ્તરના કારણે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે અને અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો કિનારાના 26 ગામોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે। વધતા જળસ્તરના કારણે વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર છે। ત્યારે ડાંગમાં ભારે વરસાદ થયો અને જેના કારણે આ દ્રશ્યો સર્જાયા છે। તો અંબિકા નદીમાં પાણીની ખૂબ આવક થઈ છે અને જેના કારણે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। તો સતત પાણીની આવક અંબિકા નદીમાં થઈ રહી છે અને વધતા જળસ્તરના કારણે વહીવટીતંત્ર એલર્ટ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ધવલ પાસેથી। ધવલ, જે રીતે સતત પાણીનો વહેણ વધી રહ્યો છે, પાણીની આવક વધી રહી છે, અંબિકા નદીમાં પાણીની મોટી આવક થઈ છે, શું વધુ માહિતી, કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા અને હાલમાં શું સ્થિતિ છે? જી, જે ડાંગમાં જે વરસાદ જે પડ્યો હતો સવારે જે 4 કલાકમાં જે વરસાદ હતો એના કારણે આહવા, સુબીર અને સાપુતારામાં જે વરસાદના કારણે જે પરિસ્થિતિ બની અને એ જે પાણી છે હવે નવસારી જિલ્લામાં આવી રહ્યું છે। ખાસ કરીને 5 થી 6 કલાકમાં એ પાણી આવતું હોય છે, એટલે 12 વાગ્યાની આસપાસ પાણી અહીંયા નવસારી જિલ્લાના જે બિલીમોરા શહેર છે અને આસપાસના જે 26 જેટલા ગામડાઓ છે એને અસર કરશે। ત્યારે હાલમાં જો વાત કરીએ તો પાણીનું જળસ્તર વધી રહ્યું છે। બિલીમોરા શહેર નજીક અંબિકામાં પાણીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ થયું છે। ચીખલી પ્રાંત અધિકારી દ્વારા 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ જે શાળાઓમાં જે બાળકોને રજા આપી દેવામાં આવી છે તાત્કાલિક ધોરણે અને જે સ્થાનિક તંત્ર છે એટલે કે તલાટી છે, સરપંચ છે તેમજ શિક્ષકો છે એમને પણ કોઈ અઘટિત ઘટના ન ઘટે એના માટે ધ્યાન આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે। જી ધવલ, આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું।